હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 10 વિષય કોમ્પ્યુટર પાઠ નંબર 6 કેલ્સીમાં ડેટાનું ઓડિટિંગ અને ફોર્મેટિંગ. તો મિત્રો સંપૂર્ણ જે છે આપણે એમસીક્યુઝનું સોલ્યુશન જોવાના છીએ. તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો. અહીં તમને તમામ વિષયના સૌથી સોલ્યુશન મળી રહેશે. પ્રશ્ન નંબર 11, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેની અંદર પહેલો છે, નીચેનામાંથી કઈ કાર્ય રીતે ડેટાનો ચોક્કસ ક્રમમાં જેમ કે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કાર્ય કરે છે? તો ઓપ્શન મિત્રો ડી સાચો બનશે, એટલે કે ડેટા સોર્સિસ. ત્યારબાદ સોર્ટિંગ. ત્યારબાદ છે 2, સેલમાં ફક્ત તારીખ જ દાખલ કરવા માટે નીચેનામાંથી કઈ કાર્ય રીતે વપરાય છે? ઓપ્શન બી ડેટા વેલિડેશન્સ. 3, નીચેનામાંથી કયો વિકલ્પ જ્યારે પસંદ કરવામાં આવે ત્યારે બધા ડેટા વેલિડેશન્સ દૂર કરે છે? તો કે ડિલીટ ઓલ. ઓપ્શન બી. વિકલ્પ નંબર 4, કેલ્સીની કઈ સગવડથી આપણે એક કરતાં વધારે જગ્યાએ કોઈ પણ શબ્દ બદલી શકીએ છીએ? ઓપ્શન એ ફાઇન્ડ એન્ડ રિપ્લેસ. 5, પેજ પ્રિવ્યૂ નીચેનામાંથી કયા સેટિંગ માટે પરવાનગી આપે છે? ઓપ્શન ડી આપેલ તમામ વિકલ્પો માટે. ત્યારબાદ 6, જોડાણની ચકાસણી માટે કેલ્સીમાં કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? ઓપ્શન ડી F7. ત્યારબાદ 7, કેલ્સીયમમાં મદદ મેળવવા માટે નીચેનામાંથી કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ F1. 8, ડેટાને ચોક્કસ ક્રમમાં ગોઠવવા માટેની ક્રિયાને શું કહે છે? ઓપ્શન એ સોર્ટિંગ. વધીએ આગળ 9મા નંબરે, જેની અંદર બિનજરૂરી ડેટાને ગાળીને દૂર કરવાની પ્રક્રિયાને શું કહે છે? ઓપ્શન સી ફિલ્ટરિંગ. 10, કેવળ માન્ય ડેટાને જ દાખલ કરવાની ક્રિયાને શું કહે છે? ઓપ્શન ડી વેલિડેટિંગ. મિત્રો આ હતા સંપૂર્ણ એમસીક્યુઝનું સોલ્યુશન. હવે આગળના પાઠના એમસીક્યુઝનું સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને અન્ય વિષયના સૌથી સોલ્યુશન અને વોટ્સએપ ટેલિગ્રામની લિંક પણ ત્યાં આપેલી છે, એ પણ જોઈ લેશો અને જોઈન કરી લેશો.